બેમાં વિરોધની સિદ્ધિના પ્રકારનું નિરૂપણ છે. પહેલા શિક્ષાપત્રમાં આ હૃદયમાં ધર્યો હોય તો તે જીવ ઉપર તે આચાર્યજીની કૃપા ઉતરે છે અને પુષ્ટિ માર્ગમાં રસરૂપ ફલાત્મક ભગવાન શ્રી કૃષ્ણ દાન કરે જ છે. તેને આ દાન મળે એમને શ્રી કૃષ્ણના સ્વરૂપનું હૃદયારૂઢ થયેલું હોવું જોઈએ. આથી આ બીજા શિક્ષાપત્રમાં તે સ્વરૂપના અનુભવનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં પહેલા શ્લોકથી 18 શ્લોક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. થી શરૂ કરીને નખ સુધીની શોભાનું વર્ણન છે. સ્વરૂપ શોભામાં જે વસ્તુઓનું વર્ણન છે તે વસ્તુઓ સંબંધી હૃદયમાં અનેક ભાવ ઉપજાવે છે. આવા ભાવની બધી વૃદ્ધિ થાય તો એટલે સ્વરૂપ હૃદયમાં આરૂઢ થાય એવું માનવું અને કેવા ભાવ કરી શકાય તેનું દિગ્દર્શન કરવાને માટે યોગ્ય હોવાથી એવા ભાવનું સ્પષ્ટીકરણ કરે છે. ઉદ્દેશ સમાપ્ત. 15મા શ્લોકનું લઈ લીધું કે બાકી છે? હા, ગઈકાલે આપણે કર્યો તો ને 15મો શ્લોક, એનું લીધું તમે? સ્વતંત્ર અપી સમર્થો સ્થાપિ ચ. એવું કે છે કે સ્વદેહથી જ પ્રકાશિત છે. તો પાસે પ્રકાશહીન છે, તો ભક્તો પાસે પ્રકાશહીન લાગે. સ્વતંત્ર હોવા છતાં પણ ભક્તો પાસે સ્વતંત્ર છે, શક્તિમાન હોવા છતાંય ભક્તો પાસે અસમર્થ છે. આગળ લેજો ને તમે. હા, હું લેવું આગળ. પંદરમા શ્લોકનું રિવિઝન લઈએ છે. દુઃખયુક્તો અને પ્રપંચથી સુખીઓને પણ સમક્ષ નથી. દયાનિધિ છે, મુગ્ધ ભાવ છે અને પોતાના વાક્યને મુખ્ય કરનાર છે. લૌકિક પ્રપંચ, કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય વગેરે માયા સંબંધી જે દુઃખ છે તે બધાનો નાશ કરનારા છે અને અવિદ્યારૂપી પૂતનાનો પણ નાશ કરે છે. અને પૂતનાને મારીને ઠાકોરજીએ બધા ભક્તોની અવિદ્યા દૂર કરી છે. ભક્તો પોતે સામર્થ્યવાન નથી કે પોતાની અવિદ્યા જાતે દૂર કરી શકે, એટલે ઠાકોરજીએ અવતાર ધારણ કર્યો અને બધાની અવિદ્યા દૂર કરી અને રાસલીલાનો અનુભવ કરાવ્યો છે અને બધા લોકોને મુક્ત ભાવથી અંગીકાર કર્યો છે. હવે આપણે 16મું શિક્ષા પત્ર 2/16મો શ્લોક. શિક્ષાપત્ર 2/16મો શ્લોક. પ્રપંચ નાશનઃ સ્વીય નિરોધ કૃતિ તત્પર બાલ ભાવ ગ્રહ પર ક્ષણ ક્ષણ વિલક્ષણ. શબ્દાર્થ: પોતાના ભક્તોને પ્રપંચ નાશપૂર્વક નિરોધ કરવામાં તત્પર છે અને બાલ ભાવને ગ્રહણ કરે છે તથા ક્ષણ ક્ષણમાં વિલક્ષણ છે. ટીકા: શ્રી ઠાકોરજી પોતાના નિજ ભક્તોના લૌકિક, ગૃહ વગેરેમાં આસક્ત મન છે ત્યાંથી તેને છોડાવી પોતાનામાં લગાડે છે. માટે વ્રજ ભક્તોને ઘેર
શ્રી ઠાકોરજી ચોરી કરવા પધારે છે. વ્રજ ભક્તોના દૂધ, દહીં, માખણની ચોરી કરી એમના મનમાં શ્રી ઠાકોરજીએ પોતાનું ધ્યાન કરાવ્યું કે હમણાં પ્રભુ ચોરી કરવા આવશે. વળી વેણુનાદ કરી બધા ભક્તોનું મન હરી લીધું, જેથી પતિ, પુત્ર, ગૃહ વગેરે દેહ સંબંધી બધાને ભૂલી જાય છે. વળી અવિદ્યારૂપ પૂતનાને મારીને બધા ભક્તોની અવિદ્યા દૂર કરી છે. પોતાના ભક્તોનો નિરોધ કરવામાં તત્પર છે. નિજ ઇન્દ્ર ભક્તોને એવું યજ્ઞ નિજ ભક્તોને એવું બકા શું? એટલા ભક્તો નહીં પણ નિજ ભક્તો એટલે પોતાના ભક્તો એમ નિજ ભક્તો એવું લખેલું છે. નિજ ભક્તોને નિરોધ સિદ્ધ કરવા તત્પર છે એમ. હા, એટલે મારામાં જે લખેલું છે ને એટલે તે વાંચું છું. હા, બરોબર બરોબર. ઇન્દ્ર યજ્ઞ વ્રજવાસી કરતા હતા. તે ઇન્દ્રનો યજ્ઞ છોડાવ્યો, ગિરિરાજની પૂજા કરાવી, પોતે બધી સામગ્રી અંગીકાર કરી, સંયોગાત્મક બધી લીલા કરી, બહારની બધી ઇન્દ્રિયોનો નિરોધ કર્યો, વણાંતર દેશાંતર લીલા કરી મન ઇન્દ્રિયોનો નિરોધ કર્યો. જેમ કે રાસ પંચાધ્યાયીમાં પ્રથમ મુરલી વગાડી, ઘરેથી વ્રજ ભક્તોને બોલાવી રમન કરી, સર્વાંગ વિહાર કરી, બહારની બધી ઇન્દ્રિયોને શુદ્ધ કરી, પછી અંતર ધ્યાન થઈને અંતઃકરણમાં રમન કરી એને શુદ્ધ કરી પ્રભુ હૃદયમાં બિરાજ્યા. આ પ્રકારે સંયોગ વિપ્રયોગ ભક્તોને આપી નિરોધ સિદ્ધ કર્યો. વળી બાલ ભાવને બહાને વ્રજ ભક્તોને ત્યાં પધારે છે. તેનું કારણ એ છે કે વ્રજ ભક્તોના ગોપ વગેરે મર્યાદા પ્રવાહી છે. તેમને રહસ્ય લીલાનું જ્ઞાન ન થાય. બાળક જોઈને કોઈની વિષમ બુદ્ધિ ન થાય એ પ્રકારે વ્રજ ભક્તો પાસે આવીને શ્રી ઠાકુરજી અનેક લીલા ક્ષણ ક્ષણમાં કરે છે. જે ભક્તનો જેવો મનોરથ છે તેનો તે રીતે અનેક ચેષ્ટા કરી લીલા કરી બધો મનોરથ પૂર્ણ કરી ફરી બાલ ભાવનો અંગીકાર કરી ઘેર પધારે છે. 16મો શ્લોક પૂરો થયો. 16મો શ્લોક. હવે આપણે બીજો 17મો પણ લઈએ છે જોડે. આપણે રિવિઝનમાં બધું વાંચીએ છીએ અંજનાબેન. હે, રિવિઝન કરીએ ત્યારે આખું બધું ફરીવાર વાંચીએ છીએ આખો. ના, એવું આપણે નથી કરતા. જે આપણે આગળ લીધો હોય એ શ્લોકનું જ રિવિઝન કરીએ છીએ અને એનો સાર લઈએ છીએ પહેલા. હા, એ તો બરાબર છે. પહેલા તો ના, ઉદ્દેશ લઈ છે, પણ જે મૂલમ થઈ ગયું હોય 16મું થયું બરાબર, 16મું હા, આખું તમે એમાંથી સાર કાઢી લો છો. અત્યારે મેં વાંચન કર્યું 16માનું. આપણે ગઈકાલે 15મો જ લીધો હતો, કાલે એક જ લીધો હતો શ્લોક આપણે. હા, સમજી. બસ હા, બરાબર છે. એટલે એનું પહેલા રિવિઝન કર્યું અને પછી આપણે 16માનું વાંચન કર્યું. અને આજે નિશાબેન નથી જોઈન થવાનું. આપણે કાલે તો આઈ થિંક સો લીધું જ નતું, રાઈટ? અને આગલે દિવસે એક લીધું તું મેં, 15મો મને લીધો એવું હતો. ખ્યાલ આટલું યાદ છે કે વિરુદ્ધ ધર્માશ્રયનો પ્રસંગ આપણે પેલું લીધું હતું ને પંચપર્વ વિદ્યા ને એવું થોડીક આપણે ચર્ચા થઈ હતી. હવે એ મને માઇન્ડમાં છે ત્યાં સુધી ને 13 નંબરનું એટલે 14-15 થઈ ગયા છે. તો તમે શ્યોર હા મારું અવ્યન છે હમણાંનું જોઈન્ટ, એટલે આ તો હું ખાલી મેક શ્યોર કરું છું. આપણે 13 ને 14 છે ને તે ફ્રાઈડે લીધો તો. 14 થઈ ગયા હતા. હા,
ઓકે ઓકે, ના તો બરાબર, તમે આ તો ખાલી જસ્ટ તમે મેક શ્યોર કરો, મને ખાલી આ જ યાદ હતું, ના તો પછી તમે રાઈટ હશો. અને પછી એક જ દિવસ આપણે વાંચન કર્યું, તેમાં 15મો એક લીધો અને પછી નિશાબેને વાંચન કર્યું છે. હા, પેલું જન્માષ્ટમીનું. ઓકે ઓકે હા, ઓકે. એટલે આપણે એ 15મો પછી લીધો બસ. આપણે હા હા હા, નો પ્રોબ્લેમ, બસ પરમ ખાલી મેક દિવસે શ્યોર. હા, બીજું કાલે તો કઈ? વાંચન નથી કર્યું મેં. હા, કાલે. હા હા હા, કાલનું મને તો યાદ છે કે કાલ તો આપણે હા, ભગવતજી એટલે લીધા હતા પરમ ડાયરેક્ટ. દિવસે આપણે 15મો શ્લોક કર્યો હતો બસ. ઓકે ઓકે, હા, નો પ્રોબ્લેમ, ચાલો. એટલે આજે 16મો અને 17મો 2 લઈશું આપણે. હવે 16માં કોઈને સમજાવવું છે કંઈક? 17મો શ્લોક. ક્ષણમ ક્રુદ્ધઃ ક્ષણમ હૃષ્ટઃ સ્વલ્પ વસ્તુષુ તોષિતઃ સ્વકીય હૃદયાભિઘ્ન સ્તદન્ય જ્ઞાન વર્જિતઃ. શબ્દાર્થ: ક્ષણમાં ક્રોધયુક્ત અને ક્ષણમાં હર્ષયુક્ત થઈ જાય છે. પોતાનો ભક્ત થોડી વસ્તુ આપે એમાં સંતોષ પામે છે. પોતાના ભક્તના હૃદયના મનોરથ જાણનાર જ એ સિવાય બીજું કશું જાણતા નથી. ટીકા: બાળ લીલા કરી એક ક્ષણમાં ગુસ્સે થઈ જાય છે. સહેજ શ્રી યશોદાજીના ઘરના કામમાં લાગે તો દહીંની મટકી ફોડી નાખે છે. માખણ વાંદરાઓને લૂંટાવી દઈ ભૂમિ પર આડોટી પડે છે. શ્રી યશોદાજી મનાવવા માટે કરોડો ઉપાય કરે તો પણ માનતા નથી. ક્યારેક ચંદ્રમાને જોઈ હઠ કરે છે, ક્યારેક જરાક ભોજન કે માખણ માટે ઢીલ થઈ જાય તો સહી શકતા નથી, ગુસ્સે થઈ જાય છે. ક્યારેક હસી પડે છે, થોડીક વસ્તુથી સંતોષ પામી જાય છે. શ્રી નંદરાયજી રમકડા તથા ફળ ફૂલ વગેરે લાવે છે તે જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. વ્રજ ભક્તો નવી સામગ્રી, નવનીત થોડી સરખી કોઈ નવી વસ્તુ લાવીને શ્રી ઠાકોરજીને આપે છે. તેથી શ્રી ઠાકોરજી ખૂબ સંતોષ પામે છે. પોતાના સ્વકીય વ્રજ ભક્તોના હૃદયમાં જેવો મનોરથ હોય તે કાર્યમાં શ્રી ઠાકોરજી તત્પર છે, વાર લગાડતા નથી. પોતાના નિજ ભક્તોના હૃદયના અભિપ્રાય વિના કોઈ જ્ઞાન પણ મનમાં રાખતા નથી. કેમ કે વ્રજમાં શ્રી યશોદાજીના ઘેર પ્રભુ પધાર્યા છે. એ કેવળ વ્રજ ભક્તોને સુખનું દાન કરવા પધાર્યા છે. માટે પુષ્ટિ માર્ગમાં પ્રભુ ભક્તાધીન છે, બીજા જ્ઞાનથી રહિત છે. ઠાકોરજી બાળ લીલા કરી અને ક્ષણમાં ગુસ્સે થઈ જાય અને ક્ષણમાં આનંદિત પણ થઈ જાય છે. યશોદા મૈયા એમાં કરે છે ને, એમાં કે ચાંદ મને લાઈન આપો, લાલ એવું કે છે તો પરાતમાં. હેલો, બબ્બે જણ જોડે બોલો છો ને? 16મો લીધું છે કહું છું. હા, 16મો લીધો ને, હમણાં જ વાંચ્યો ને 16મો. આના પહેલા તમે 16મો વાંચ્યું નહીં ને? હા, 16મો અને આ 17મો ચાલે છે. રાઈટ બે સાથે. મારું થોડુંક ધ્યાન આમ થઈ ગયું. ઓકે. આજે નિશાબેન નથી એટલે મારે અને લતાબેન કરવાનું છે. ઊંચું પણ મને ધ્યાન ઓછું હતું. હા, ચાલુ રાખો, કન્ટિન્યુ કરો. યશોદામાજી જ્યારે ઘરના કામમાં
એ જ કરે છે ત્યારે ઠાકોરજી ગુસ્સે થઈ અને પછી માખણ વાંદરાઓને લૂંટાવી દઈ અને ભૂમિ પર આડવટે છે. યશોદા મૈયા ખૂબ ઉપાય કરે તો પણ માનતા નથી. ક્યારેક ચંદ્રમાને જોઈને હઠ કરે છે કે માં મને ચાંદલીઓ લાવી આપો. ક્યારેક ભોજન કે માખણ માટે મોડું થઈ જાય તો સહન કરી શકતા નથી, ગુસ્સે થઈ જાય અને ક્યારેક હસી પડે છે. અને થોડીક વસ્તુથી પણ ઠાકોરજી સંતોષ પામી જાય છે. નંદરાયજી રમકડા, ફળ, ફૂલ, નવી વસ્તુઓ લાવીને શ્રી ઠાકોરજીને આપે છે તો ઠાકોરજી ખૂબ ખુશ થઈ જાય છે અને સંતોષ પામે છે. અને વ્રજ ભક્તોના મનોરથ પૂર્ણ કરવામાં સદા તત્પર છે. એમાં તો વાર લગાડતા જ નથી અને પોતાના નિજ ભક્તોના હૃદયનો કોઈ પણ અભિપ્રાય, કોઈ પણ દોષ મનમાં રાખતા નથી. અને યશોદામાની ઘેર પ્રભુ પધાર્યા છે તે કેવળ વ્રજ ભક્તોને સુખ આપવા માટે જ પધાર્યા છે. પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ ભક્તને આધીન છે, ભક્તાધીન છે અને બીજા જ્ઞાનથી રહિત છે. થોડું એને લગતું બીજું છે. પ્રસંગમાં મેં પેલા એ કહેવા માંગતી હતી કે જશોદા મૈયા જયારે પણ લાલવ નહીં કહેતા કે મને ચાંદ બતાવો એમ, એટલે ચાંદ લઈ આવો એમ, એટલે પછી પેલું પરાતમાં જલ ભરીને પછી હમણાં બતાવે છે એમ, અને પછી પકડવા કટોટમાં જાય છે. જલ ભરીને બતલાવે છે. અને જે સ્વકીયોના વ્રજ ભક્તોનો જે હૃદયમાં મનોરથ પૂર્ણ કરવાની વાત કરી, એમાં કૃષ્ણ ભટ્ટના વાર્તાજી 252 માં આપણે આવે. કૃષ્ણ ભટ્ટ જ હશે, વૈષ્ણવ મને શ્યોર નથી, પણ અમુક બધા જે વૈષ્ણવ જે હોય છે ને, જે કથા કરતા હોય તેમને કૃષ્ણ ભટ્ટને એમ કે છે કે આપણે રાસનો મનોરથ કરવો એટલે કરીએ એમ. એટલે રાસ ચાલતા નતા પણ એમ કે તમે રાસ કરાવો એમ. એટલે પછી બધા જ વ્રજ ભક્તોને બધા શણગાર ને બધું આપી અને એમાં પછી રાસનો મનોરથ કરાવે છે. એટલે અને પ્રભુનો આવેશ એમ કહેવાનો મતલબ મારો એ રીતનો હતો કે સ્વકીય વ્રજ ભક્તોના હૃદયનું મનોરથ પૂર્ણ કરવા પણ પ્રભુ રાસનો સદા ટાઈમ નતો તત્પર છતાં રહે પણ છે. પધારે છે ને મનોરથ પૂર્ણ કરે છે એમ. હમ. એ ખ્યાલ આવ્યો. પ્રસંગ જે છે તે કૃષ્ણ ભટ્ટના જ છે લગભગ તો વાર્તાજી 252 માં આવે છે. હા, કૃષ્ણ ભટ્ટના વાર્તાજીમાં જ આવે છે. બરાબર ને, એટલે આ થાય ને કે સ્વકીય મનોરથ પૂર્ણ કરવા પધારે છે પ્રભુ. એમાં કનેક્ટ મને લાગ્યું એ રીતે મેં કર્યું. હા, એટલે ના, ગોપીજનોના મનોરથ કરવા માટે પ્રભુ પધાર્યા છે ને અહીંયા તો ભૂતલ ભરતી વખતે. અવતારમાં એમને વચન જે આપ્યું છે એ બધા વચનોને પાલન કરવા માટે જ પધાર્યા છે. એ બધું એટલે પેલો એકદમ પ્રસંગ આ કીધું ને કે સ્વકીયનો વ્રજ ભક્તોના હૃદયનું મનોરથ પૂર્ણ કરો, એટલે એના પર મને યાદ આવ્યું આ પ્રસંગ. લેજો કોઈને પણ બીજો કઈ આવે તો પ્રસંગ યાદ. લો બીરવાબેન, કઈક કનેક્ટ થતા હોય વાર્તાજી તો લો, એમાં જે કોઈ ના આવે એમાં એને. તો એના જેવું જ બીજું વાંચન હું થોડું કરું છું, એના અનુલક્ષીને જ છે બધું. આ અસાધારણ અનુગ્રહોમાં જીવની કાર્યસિદ્ધિમાં તેના ધર્મ, અર્થ, કામ કે મોક્ષને સિદ્ધ કરવામાં બાધક કાલ, કર્મ કે સ્વભાવનો બાદ તો સ્વયં ભગવાન દ્વારા થાય છે જ, પરંતુ એ જીવ પણ વિશેષ, તેના કાર્યો પણ વિશેષ અને તેના ધર્માદિ પુરુષાર્થો પણ વિશેષ હોય છે. જીવ તેના કાર્ય અને તેના ધર્માદિ પુરુષાર્થ આ બધું જ પુષ્ટિ માર્ગીય ભગવત સ્વરૂપ અને લીલા સંબંધી હોય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય, ગૌલોક છોડી ને પ્રભુનું વ્રજમાં આગમન, વ્રજવાસીઓનો પોતાના રસમય સૌંદર્યની પરાકાષ્ઠારૂપ સ્વરૂપથી તેમજ
પોતાની રસરૂપ મધુર લીલાઓ દ્વારા નિરોધ કરવો, તેમને સાધન પરિશ્રમ આપ્યા વિના જ પોતાના સ્વરૂપમાં આસક્ત કરાવીને સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો એ ભગવાનની અસાધારણ અનુગ્રહનું સ્વરૂપ છે. પૂર્ણ કામ પ્રભુની માતા પાસે સ્તનપાનની યાચના, અસીમ પરમાત્માને માતા દ્વારા દોરડાનું બંધન, વેણુના નાદ દ્વારા સર્વના મનનું હરણ કરવું, અન્યાશ્રમ છોડાવી સર્વના ભોગ સામગ્રી આરોગવા, શ્રી ગોવર્ધન ધારણ કરવો, પોતે આત્મારામ હોવા છતાં વ્રજ રમણીયો સાથે રમણ કરે, આ બધું એમના અસાધારણ અનુગ્રહનું સ્વરૂપ છે. આજે પણ અકિંચન ભક્તને ત્યાં બિરાજીને તેના ઘરની લુખી સુખી સામગ્રી આરોગીને પ્રસન્ન રહેવું, ભગવદીયને ત્યાં માગીને આરોગવું અને પોતાના પરિશ્રમ તેમજ પ્રસન્નતાને જતાવતા રહેવું એ ભગવાન શ્રી કૃષ્ણના અસાધારણ અનુગ્રહનું સ્વરૂપ છે. ભક્તને જોઈને ભગવાનની કૃપાના તરંગો ઉછળે છે અને કૃપાળુ પ્રભુ પોતાના ભક્તને જે સાધનથી, સ્વરૂપથી તેમજ સ્વભાવથી જે દુર્લભ છે તેનું એ દાન કરી દે છે. વ્રજ વનિતાઓને પ્રભુએ જે સ્વરૂપાનંદનું દાન કર્યું તેથી ઉત્તમ કશું જ નથી. જે સુખાનુભૂતિ બ્રહ્મા શંકરાદિને દુર્લભ છે તેનું દાન પ્રભુએ પોતાના આ અતિ પ્રિય ભક્તોને કર્યું છે. બ્રહ્મ જ્યારે સાકાર રૂપ ધારણ કરીને લીલા કરે છે ત્યારે ભક્તોને તેનો સર્વાત્મક અનુભવ થાય છે. નિરાકાર રૂપમાં હોય ત્યારે ભક્તોને માત્ર આંતર અનુભૂતિ રૂપે સુખ મળે છે, જ્યારે ભગવાને ભક્તોને સર્વાત્મા એટલે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્માને સુખનું દાન કર્યું છે. ભગવદીઓના નેત્રને ભગવાને પોતાના દર્શનનું સુખ આપ્યું, તેમની જીહવાને ગુણગાનનું, તેમના કાનને ભગવાનની વાણીનું શ્રવણ સુખ આપ્યું, મુખને અધરામૃત પાનનું, સર્વાંગને ભગવાનની સ્વરૂપગત સુગંધ, ભક્તોના રોમ રોમને સ્પર્શનું સુખ, સાનિધ્યમાં બેસવાનું સુખ, તેમજ વ્રજ ભક્તોના મનને સુખ સમૂહની ખાનમાં રસ અનુભૂતિ કરાવવાનું, સંયોગ અને વિપ્રયોગના અનુભવરૂપ આનંદ માનવાનું ફળ આપ્યું છે. આ ફળ જીવને અતિ દુર્લભ છે. ભગવાન બધાનો નિરોધ સિદ્ધ કરી અને પોતાનામાં લીન કરી દે છે અને બધું સુખ આપે છે. રોમ રોમમાં સ્પર્શનું સુખ, આપણે ઘેર બેઠા આપણે ઠાકોરજી આપણા હાથે સેવાનું સુખ લે છે. આ બધું રસ અનુભૂતિ કરાવે છે. લતાબેન હવે લેશો તમે? હા. वचनामृत 20 अब आपने वचनामृत आज्ञा करी दान देनो सो पात्र देखी के देनो, अपात्र को न देनो, अपात्र को दियो जाको फल आगे लिखे है। जो एक साहूकार ने एक फकीर को एक पैसा दियो तो वह पैसा को वे सूख लगायो, वह सूख की जाल बनाई,
वहाँ जाल से वे मच्छी पकड़ने लगे। तो जितनी मच्छी मरी ताको पातक वह साहूकार को लगे। ताको फल जो यह लोक में दरिद्रता आई और परलोक में हत्या आई, परलोक में हत्या आई, तासो दान पात्रो देखी के करना। हेलो, कोई कશું બોલી રહ્યું છે? ના કોઈ નથી બોલતું. હા, तो यह लोक में दरिद्रता आई और परलोक में हत्या आई, तासो दान पात्रो देखी के करनो। तासो ऐसो कछु आई पड़े तो रोकड़ न देनो, अन्नाधिक देनो। और एक ब्राह्मण को एक साहूकार ने 1 पैसा दीनो। तो वाने 1 पैसा को कागज लाई के कागज में टिप्पणा लिख्यो। तो टिप्पणा घर घर वाची के जो द्रव्य પેદા ભયો તાકો ફલ वा साहूकार को भयो। तब वह ब्राह्मण को टिप्पणा वाची में द्रव्य बढ़्यो। जब दूसरे कागज लाई के भागवत लिख्यो तो वासो वाची के लोगन को सुनावे ता द्रव्य सो या ब्राह्मण को पोषण वो आची रीति सो होवे लग्यो। तो वे फल वा साहूकार को भयो। ता प्रभाव ते द्रव्य हूँ बहुत बढ़्यो और बैकुंठ गति भई। जी में कहो है वो श्लोक आदेश काले यदानम पात्रे अभ्यश्च दीयते असंस्कृतं स्वज्ञातं तत्ताम समुदायृतं। भगवद गीताना अध्याय 17 22 श्लोक। तो श्री भगवान आपने अर्जुन प्रति आज्ञा करी तासो अपात्र को दान न देनो, ऐसे आज्ञा करी के आपको रे। जीतनलाल जी महाराज के वचनामृत संपूर्ण। અને કોઈ સમજાવી શકશે? આમાં તો આ પ્રસંગમાં તો એવું કીધું કે પાત્ર અનુસાર તમે દાન કરવું જોઈએ એવું કહેવા માંગે છે, રાઈટ ને? પાત્ર જોઈને આપવાનું. પાત્ર જોઈને આપવાનું. એમાં જો પ્રસંગમાં બીજું એવું કીધું ને કે આપણને ખ્યાલ ના આવે તો આપણે એટલીસ્ટ અન્નનું દાન આપીએ, એમ પૈસા ના આપવાના પણ અન્નનું દાન આપવાનું. અને પાત્ર જોઈને આપવાનું, કારણ કે એ પાત્ર જો ખોટી જગ્યાએ વાપરશે તો એનો દોષ આપણને જે આપનાર હોય દાન એને લાગે છે. અન્નનો ઉલ્લેખ કરે છે એવું એમાં આ પ્રસંગમાં અન્નનું દાન નહીં કરવું. લખ્યું છે ને કે પૈસા નહીં આપવાના એમ. બરાબર, એટલે તો પછી મેં જે પેલું વીરવાબેન છે પેલો પ્રસંગ નહીં આવે મને તો એવું કે પાત્ર અનુસાર દાન કરવાનું એવું સાંભળ્યું, અન્ન નથી સાંભળ્યું. પણ પેલા આકારની વાળા જે છે ને એક વૈષ્ણવ, પેલા સ્ત્રી વૈષ્ણવ હોય છે આકારની વખતે એવું કે છે કે મને તમે જીવાડી, એમ ખબર છે? એમાં પણ પાત્ર થી પણ વધારે એમને દાન. એટલે રાઈટ. આ તો તમારે કોઈને દાન કરવું હોય તમે કેવા પાત્રને દાન સમજી ગયા. હા, એટલે પેલા એક શાહુકારે આપ્યું તો એનું માછીમાર અને એટલે એને પેલી નેટ લીધી અને માછલીઓ, એટલે એને આ લોક અને પરલોક, આ લોકમાં દરિદ્ર થયો, પેલા એ માછલી લીધી એટલે એ માછીમાર હતો, એટલે માછલીનો વેચે અને લોકો ખાય, એટલે એ તો અકૃત્ય થયું ને, જે ન કરવાનું થયું ને. એટલે અહીંયા એને આ લોકમાં કીધું ને કે દુઃખ થયું અને દરિદ્ર થયા અને પરલોકમાં એમને દુઃખ થયું, રાઈટ? બરાબર છે. બસ એટલે માસી પછી બીજું પેલા શાહુકાર નું પણ છે ને કે બીજા શાહુકારે આપ્યું ને, રાઈટ? હા, બ્રાહ્મણ ને
બ્રાહ્મણને આપ્યું. એટલે એમ કે તમે કોને દાન કરો છો, અને બ્રાહ્મણે એનો કેટલો સદુપયોગ કર્યો, તો પેલો જે શાહુકાર હોય છે એ સુખી થાય છે. એટલે તમે દાન પાત્ર જોઈને કરો. અને પછી ના ખ્યાલ આવે તો એમાં કીધું કે એટલે મીન્સ એમાં કે છે તમે અન્નનું દાન કરો. દ્રવ્ય નહીં આપવાનું, પણ એના કરતા તમે અન્નનું દાન કરો એમ. અન્નનું દાન કરો. તો આપણા લૌકિકમાં પણ એવું જ છે ને, આપડી ત્યાં આવતા હતા ત્યાં એવું જ કહેતા હતા ને. ઇન્ડિયાની વાત કરીએ તો નહીં કહેતા કે ભાઈ તમારે ખાલી આપી દો, પૈસા તમે ના આપશો, એમ કે એનો દુરુપયોગ કરો. આપણે ખબર છે કદાચ પેલું સવારે પ્રભાત ફેરીમાં ને અમુક વખતે અમુક દિવસે બ્રાહ્મણો, અત્યારે શ્રાદ્ધ સમય તો ખાસ જ આવે બધા, તો બધા અન્નનું સીધું જ આપે. ઇવન આપણા ચોબાજી પણ ઘરે આવે ને તો આપણે સીધાનું જ એમને મોટા ભાગે દાન કરીએ. ખરી વાત છે. તો લેજો લતા માસી. વચનામૃત 21મો. હવે 21મો વચનામૃત આપને આજ્ञा કરી तो गदाधर मिश्र के बेटा हरिशरण भये। तब गदाधर दास को एक ही बेटा हतो। पासो चित्त में कष्ट बहुत भयो, तो शोकग्रस्त होय गए। तो कहू सो बोलवतरावे नहीं, कोई સાથે બોલતા નતા. तो बात श्री गुसाई जी के आगे काहू ने सौंपी। तब शीतकाल के સોરી માસી, પહેલા શું આવ્યું? ગદાધર દાસ ને એક દીકરો હતો, એની પહેલા શું તમે લીધું? એને એક જ દીકરો હતો ને હરિશરણ થયા એમ. ઓકે, હરિશરણ થયા. સૌ ફરી ગયો, એક જ લાઈન છે, વાંધો નહીં, લેવાશે. जो गदाधर के बेटा हरिशरण, तब गदाधर दास को एक ही बेटा हतो। तासो चित्त में कष्ट बहुत भयो, शोकग्रस्त होय गए। तो काहू सो बोलवत रावे नहीं। तो बात श्री गुसाई जी के आगे काहू ने सौंपी। तब शीतकाल में दिन हते, आपने आज्ञा करी जो सवेरे राजभोग आरती उपरांत गदाधर दास के यहाँ चलेंगे। तो आ बात की खबर गदाधर दास को भई, जो तुम्हारे यहाँ श्री गुसाई जी पधारेंगे। तो शीतकाल के दिन हते, तासो वेग ही पधारते भये। तो बधाई गदाधर दास को भई, तो आप रास्ते में पधारते ऐसी खबर भई। तब उठी के हाथ में झांझ लेके प्रभु जी के सन्मुख सहा में गए। जहाँ सन्मुख दर्शन होते ही साष्टांग दंडवत करे और राग खट में एक पद गायो, 100 पद। आज नंदलाल मुकुचंद की भवन मेरे कोटि कंदर लावण्य एकत्र करी, जब ही वारो तब ही नेक हरे। सकल सुख सदन हर कीत वदन, गोप वर प्रबल दल। कहो को कैसे ना हूँ नाही न सुध बुध, रहत गदाधर मिश्र प्रभु गिरिधन तेरे। क्या कीर्तन को अर्थ तो प्रत्यक्ष ही है। तो सुनी के आप बहुत प्रसन्न भये और गायते बजावते आए। कहाँ समाधान तो रहो, तो जो प्रभु जी के आगे शोकत्व रहेंगे तो मेरे लोग अलौकिक बिगड़ेगो। ऐसो गदाधर दास जी ने विचार्यो, जो लौकिक तो बिगड़ो और अलौकिक में भी प्रभु जी के आगे शोकत्व रहोगे तो मेरो अलौकिक बिगड़ेगो। तासो अति प्रसन्नतासो लौकिक शोक को त्याग करी के अति आनंद युक्त प्रभु के सन्मुख गावत बजावत गए। जो आप देखी के कहेंगे, जो तुम्हारो आछो न भयो
तो मेरो सर्वस्व बिगड़ जाएगो। तासो लौकिक सोच कछु न राख्यो, न आपको दिखायो। तेरी थोड़ी बिरिया गदाधर दास के घर दास के पाछे पधारे, तो भोजन करी बीड़ी आरोगी के सैया पे पधारे। तो नीच सेवक को आज्ञा करी, तो 10-5 वा बीड़िया पास बैठे हते। तो कही, जो देखो इनको धर्म, जो विवेक, धैर्य और आश्रय तीनों इनको सिद्ध भयो। काऊ को कछु सिद्ध भयो और इनको तो तीनों पदार्थ एक ही काल में सिद्ध भयो है। तो सुनी के सब वैष्णव वह समय पास बैठे हते, तो प्रशंसा करी गदाधर दास की सराहना करवे लगे। तो जिनके श्री प्रभु जी आप श्री मुक्ते सराहना करे हैं, जो पुष्टि मार्ग में विवेक, धैर्य और आश्रय 3 पदार्थों मुख्य है। तामे थे कोई भाग्यवान को एक पदार्थ सिद्ध होए है और एक गदाधर दास को तीनों पदार्थ सिद्ध हुए। तो ये गदाधर दास के अहोभाग्य है। गदाधर दास ऐसे टेक के कृपा पात्र हते। तासो वैष्णव को तीनों जो विवेक, धैर्य और आश्रय विषय रहनो मुख्य पदार्थ यही है। महाप्रभु जी ने विवेक, धैर्य, आश्रय ग्रंथ 16 ग्रंथ में निरूपण કર્યો है। तासो ये ग्रंथ मुख्य है। श्री गिरधरलाल जी महाराज के वचनामृत 21वां संपूर्ण। કોણ સમજાવે છે? સમજાવવાનું છે? મંગલા સન્મુખનું આ કીર્તન છે. આજ નંદલાલ મુખચંદ નયનન કોટી કંદર પલાવન્ય એકત્ર કરી વારું તબહી જભીમને કહરે. મંગલા સ્વરૂપનું જે આ કીર્તન છે એમાં કીર્તનનું ગુજરાતી સમજાવે છે ને અમને આમાં તમે લતામસી સમજાય ને એમાંથી કીર્તનનું ગુજરાતી સમજાયું છે. આમાં કીર્તનનું ગુજરાતી સમજાયું છે. તમે જે લીધું આમાં આ કીર્તનનો અર્થ એવો કીધો છે કે અર્થ તો પ્રત્યક્ષ જ છે। તો સુને કે આપ બહુ પ્રસન્ન ભયે। આ સાંભળી વિશાલજી બહુ પ્રસન્ન થયા અને ગાતા વજાવતા જયારે આવ્યા હતા ત્યારે समाधान तो ठीक रहो, तो श्री प्रभु जी के आगे शोक तो रहे दो। એવું કહે છે કે એમને એવું થાય છે કે હું જો શોકમગ્ન રહીશ તો મારો અવલૌકિક બગડશે। આમ તો મારું લૌકિક તો બગડ્યું જ છે, હું આવી રીતે જો શોકમગ્ન રહીશ મારો અવલૌકિક પણ બગડશે। અર્થ એવો થયો છે। પુસ્તકમાં સરસ ગુજરાતી લીધું છે। આ કીર્તનનું પુસ્તકમાં સરસ ગુજરાતી આપ્યું છે। હા હું લઉં છું। મારી પાસે ગુજરાતીમાં નથી। હા હું લઈ લઉં। હા ભાવાર્થ ગોપી કહે છે કે નંદલાલનું ચંદ્ર જેવું મુખ અને નયન જોઈને મારા હૃદયરૂપી ભવનમાં પરમ મંગલ થયો છે। કરોડો કામદેવના સૌંદર્યને એકત્ર કરીએ એવું નંદલાલનું સૌંદર્ય જ્યારે મારા મનનું આકર્ષણ કરે છે ત્યારે હું તેના ઉપર વારી જાઉં છું। નંદલાલ સકલ સુખનું સ્થાન છે। તેમનું સુંદર વદન આનંદમય છે। ગોવાળિયાઓની
બળવાન ટોળીમાં આપ શ્રેષ્ઠ ગોપ છો. આપ મદન સંગથી ઘેરાયેલા છો. ગદાધર મિશ્ર કહે છે કે આવા ગિરધરને જોઈને એવો કોણ હોય કે જે પોતાની શુદ્ધ બુદ્ધ ન ગુમાવી બેસે. ભાવાર્થ પૂરો. આનું ફરીથી રિવિઝન કરો ને જરા. આનું જ આનું અને એક થોડું આગળ. હા, તો એ લતાબેન થોડું આગળ તમારે લેવું પડશે. હમ પછી લઉં. શ્લોક સાથે. કીર્તનનો ભાવ જ લઈ લો હવે. ના, થોડું આગળ બોલો ને, થોડું સમજણ હા. પડે. માસી વચનામૃત લો એમ કે છે. क्या कीर्तन का अर्थ तो प्रत्यक्ष ही है। तो सुनी के आप बहुत प्रसन्न भये और गावते बजावते आए। हाँ, समाधान तो रहो, जो श्री प्रभु जी के आगे शौकत रहोगे तो मेरा अवलौकिक बिगड़ेगा। ऐसो गदाधर दास जी ने विचार्यो, जो लौकिक तो बिगड़ो और अलौकिक में भी श्री प्रभु जी के आगे शौकत रहोगे भी बिगड़ेगा। तासो अति प्रसन्नता सो लौकिक शोक को त्याग करी के अति आनंद युक्त प्रभु के सन्मुख गावत बजावत गए। લૌકિક ના બગડે એટલે કે જયારે ગુસાઈજી એમને ત્યાં પધાર્યા એમની સામે ગાતા વગાડતા ગયા પોતે। જો આપ देखी के कहेंगे जो तुम्हारो आछो न भयो तो मेरो सर्वस्व बिगड़ जाएगा। તો કહે છે કે તમારું સારું નથી થયું તો મારું તો બધું જ બગડી જશે। સાસો લૌકિક સોચ કશું ન રાખે ન આપકો दिखायो। फेरी थोड़ी बिरिया गदाधर दास के घर विराज के पाछे पधारे तो भोजन करी आरोग्य के सैया पे पधारे तो निज सेवक को आज्ञा करी तो 10-5 वा बिरिया पास बैठे हते। तीसो कही, जो देखो इनको धर्म, जो विवेक, धैर्य और आश्रय तीनों इनको सिद्ध भयो। એમને ત્રણેય વસ્તુ સિદ્ધ થઈ ગઈ એમ, વિવેક, ધૈર્ય અને આશ્રય। હા, એટલે એમને એમાં એવું કીધું ને કે એમને જે વિવેક કરીને ધૈર્ય રાખ્યું, આપનો પુત્ર હરિશરણ થયો, પછી એમને જે વિવેક અને ધૈર્ય કર્યું તો એમનું અલૌકિક શ્રી ગુસાઈજી પણ એમની પર પ્રસન્ન થાય છે ને, એટલે એમનું અલૌકિક પણ સુધરે છે એમ ઠાકોરજી એમ થાય છે તે તો। એમની પાસે ઠાકોરજી પાસે જઉં છું તો એમ કે સોગવાળું મૂળ થોડું લઈને જવાય, એટલે પોતે વગાડતા ગાતા પોતે ગયા। તેમનો એટલે એમાં એવું કે છે કે એવી રીતે ગાતા વગાડતા ગયા તો એમનો વિવેક, ધૈર્ય અને આશ્રય ત્રણેય એમને સિદ્ધ થયા। કાઉ કો સિદ્ધ भयो और इनको तो तीनों पदार्थ एक ही काल सिद्ध भयो। કોઈને તો એક જ સિદ્ધ થાય છે અને એમને તો ત્રણેય સિદ્ધ થઈ ગયા। તો સુની કે सब वैष्णव वा समय पास बैठे हते तो प्रशंसा करी गदाधर दास की सराहना करवे लगे। गदाधर दास ने सराहना करवा लगे। तो जिनके श्री प्रभु जी आप श्री मुखते सराहना करे है, जो पुष्टि मार्ग में धैर्य और आश्रय तीन पदार्थ मुख्य है। कामे ते कोई भाग्यवान को एक पदार्थ सिद्ध होय है। कोई भाग्यवान हो तो એને એક જ વસ્તુ સિદ્ધ થાય એમ। और ये गदाधर दास को तीनों पदार्थ सिद्ध भये तो ये गदाधर दास के अहोभाग्य है। तो वे गदाधर दास ऐसे के कृपा पात्र होते। सासो वैष्णव को तीनों जो विवेक, धैर्य और आश्रय विषय रहना मुख्य पदार्थ यही है। महाप्रभु जी ने विवेक, धैर्य, आश्रय ग्रंथ 16 ग्रंथ में निरूपण કર્યો है।
कासो ये ग्रंथ मुख्य है। इसी सिद्धरलाल जी महाराज के वचनामृत संपूर्ण। बावीसमो लेवो छे? 22मो એ થઈ છે. હા લઈ લો, હજુ છે ને ટાઈમ. 8 મિનિટ છે। વચનામૃત 22મો। अब आपको 22मो वचनामृत आज्ञा करी तो जयपुर के राजेंद्र माधोसिंह जी परम वैष्णव हतो। तो वाके राज में ऐसी रीति है, कलता जीवारे संत महंत राज में आवे, बाकी संग चेला आवे। इन सबन को चरणामृत राजा जी आप ले, ऐसी ठेठ की रीति है। राजा जी अपने हाथ से सबको पांव धोवे और सबको चरणामृत लेते। तो माधव सिंह जी को ये बात अच्छी न लगती, परंतु रीति सो करनी पड़ती। तो वाको एक प्रयत्न रख्यो। तो अपने घोड़ा को चरवादार हतो ताको गलता को चेला करवायो। फेरी वे संत महंत आए, तब चेलान में बेहू आयो। तब इनकी रीति प्रमाण राजेंद्र इनके पाँव धोते जाए और चरणामृत लेते जाए। तो लेते लेते वे चरवादार को नाम दिया हतो। तो पाँव धोवाई को आयो। तब राजेंद्र जी ने कही, अरे पुरिया है। तब उठी के हाथ जोड़ी के कही, दाताजी इनमें सगरे पुरिया है, कोई अधूरो नहीं है। वे सबकी पहचान व पुरिया में याद दिवाई, जो ये फलाणु है, ये जीतो है, ऐसे सबको ओळखाए। फेरी वे वे संत महंत को चरणामृत लेनो बंधवायो। ते जल डारी दे इतनो वाको सम्मान राख्यो और 5 अपने हाथ से धोते चरणामृत लेते तो सब छोड़ दियो। फेरी सबन को सीख दी, कहो जो ऐसे ही कवोला सबन में चले हैं। मार्ग तो एक श्री महाप्रभु जी को मुख्य है, जामे कहूँ बाकी कसर नहीं है, ऐसे निश्चय भयो। तो ये माधव सिंह जी सो आज ताई जयपुर के राजा हमारे घर के सेवक होते आए हैं। तो ये मर्यादा तोड़ी, इनने तोड़ी। तो और अब संप्रदाय को हक राज में से उठाई दियो। ये जयपुर को घर 700 वर्ष पहले के राजा कछु समझते न होंगे। तो वैष्णवता को संग्रह करो होएगो। वह समय में कोई शास्त्रार्थ करने वाले न होंगे तो आपन ही चतुर भये। ऐसे पूछताछ अभी भई है और भगवत द्वेष अभी होवे लग्यो है। तो भगवत द्वेष इनको कहाँ कहनो? आपने आज्ञा करी तो यह पुमान पितरम दृष्टि तम विद्या अन्यरेतसम यह पुमान हरिदृष्टि तम विद्या अन्यरेतसम। यह श्री जगदीश जी की आज्ञा है। जो अपने वापसो तथा श्री ठाकुर जी को द्वेष करे तो दूसरे को के उत्पन्न थयो जाननो निश्चय है। ता पर एक प्रसंग कहो के इन राजा जी को नाम सुनाई को श्री दादाजी महाराज जयपुर पधारे। तब इनको नाम सुनाई के पधारे। तब राजा जी विदा करी
वे को आए। तब रावण जी लक्ष्मण सिंह जी का बड़ी रानी केसरबाई ने राजा जी को सिखाई के विनती करवाई, जो पृथ्वीनाथ मारो सकपण जयपुर वे ऐसे आप करे। तब आपने आज्ञा की, तो हम दीवान जी तो कह देंगे, करनो न करनो तो इनके हाथ है। फेरी आप काकरोच पधारे। पाछे जब आप उदयपुर पधारे तब महारानी जी स्वरूप जी सभा में पधरावे आए। जब जयपुर संबंधी बात भई तब आज्ञा करी, तो जयपुर राजेंद्र ने हमको बहुत प्रसन्न राखे। फेरी आज्ञा किए तो बड़े राणा जी सिकदार सिंह जी की बाई डोई है। तिनमें सु एकाद को सपन जयपुर होय तो बहुत आछो। तो की बराबरी कोठी कोठी कानो है तासो ब्याह को आनंद आछो आवेगो। और इनके और इनने यह बात की सहन हूँ करी है। तब राणा जी ने कही, जो आप कहे जैसे सम्मत है, सब तरह आछो है, परंतु आपकी आज्ञा सर्वथा नहीं करनी, परंतु वीर्य परट सुने हैं। जो लोग प्रसिद्ध है तासो आप नहीं लिखेंगे। पाछे एकाध दिन विराट जी ने आप काकोरी पधारे। फेरी जयपुर लिखी, तीनों जो यहाँ करवे को इनको मन नहीं है, तो ऐसे वे बात की आज्ञा करी के आपको रे। हम लोग 22वां અમાર શિક્ષાપત્રમાં તો 20 જ છે. બીજા શિક્ષાપત્રમાં તો તમારા આ શિક્ષાપત્રમાં કેટલા એ છે? શિક્ષાપત્ર નથી વાંચતા. શ્રી ગિરધરલાલજી ને 120 વચનામૃત વાંચે છે માસી. એવું છે? ના એ બોલ્યા ના કશું, એટલે મને એમ કે શિક્ષાપત્ર મેં લઈને જોયું કે મારા શિક્ષાપત્રમાં તો કઈ આવતું જ નથી. હા, ગિરધરજી નું વચનામૃત છે એમ. સરસ સરસ. એ જ વિચાર્યા કરતી હતી ક્યારની સાંભળતા એ મારી પાસે છે નહીં. ગિરધરજી નું પુસ્તક લાવવું પડશે, સમજણ પડે. ઓનલાઈન મૂકી દેશે માસી, તમે ઓનલાઈન લઈ લેજો. અહીંયા હમણાં ગ્રુપમાં કોઈ વોટ્સએપ પર મૂકી દે છે, તો તમે વોટ્સએપ પર વાંચી લેજો. હા માસી, ચોક્કસ. તારી એ બહુ સારું. પુષ્ટિ ગ્રંથાલયમાં આ લોકો મૂક્યું હતું. કોને મૂક્યું હતું મને યાદ નથી. હેતલબેન કે કોઈ મૂક્યું હતું અને એમાંથી આપણે લીધું છે. એનું પીડીએફ મૂક્યું. પીડીએફ છે આપણી પાસે. એ સારું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે લઈ લો છો આશ્રયનું પદ. ટાઈમ થઈ ગયો છે હવે આપણો. ના ચરણ ન કેરો ભરોસો, ચડાઈ ના ચરણ ન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અંધેરો ભરોસો, ચડાઈ ના ચરણ ન કેરો. साधन और नैया कली में जातु होत निवेरो, तुर कहाँ कहे निविदांधरो, अमोल को चेरो भरोसो, दृढ़ई न चरण न
ના ચરણ કેરો ભરોસો વલ્લભાદેશ સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.